તેથી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ સુંદર આસન મગાવ્યું છે, સુંદર આસન પર બેહાડ્યા છે. હાર, નુપુર, કેયુર, કિરીટ, મણિજડિત કુંડલ, યજ્ઞસૂત્ર, જનેવ, ઉત્તરીય વસ્ત્ર, માળા, દુપટ્ટા, રેશમી વસ્ત્ર, અંગૂઠી, ચંદન, તાંબુલ, પાન, કર્પૂર, અગર, તગર, ધૂપ, દીપ, નૈવેદ્ય, વ્યજન, પંખો, છત્રી, છામર, છત્ર, બિલ્વપત્ર આવી અનેક દુર્લભ સામગ્રી એકત્રિત કરી અને ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા કરી છે. બ્રહ્મા અને વિષ્ણુ પર ભગવાન શિવ પ્રસન્ન પ્રાહતો નમ્રો સસ્મિતમ ભક્તિવર્ધન. જેવી ભગવાન મહાદેવની પૂજા થઈ એટલે મહાદેવ મલકાયા. સસ્મિતમ ભક્તિવર્ધનમ, ભક્તિનું વર્ધન કરવા વાળા મહાદેવ સસ્મિત કહેવા લાગ્યા બ્રહ્મા અને વિષ્ણુને કે આજનો દિવસ એ મારી શિવરાત્રી કહેવાશે. શિવરાત્રી એટલે જે દિવસે, જે સમયે બ્રહ્મા અને વિષ્ણુના ભયંકર યુદ્ધની વચ્ચે ભગવાન મહાદેવ પ્રગટ્યા એ કાળને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. આ સમય પવિત્ર મહાન કહેવાશે. આજની તિથિ શિવરાત્રીથી વિખ્યાત થશે. શિવરાત્રીના પૂજન કરવાથી આખું વર્ષ પૂજા કર્યાનું ફળ મળે છે. મહાશિવરાત્રીનું પૂજન આખું વર્ષ પર્યંત પૂજા કર્યાનું ફળ અપાવનારી છે. મહાશિવરાત્રીના દિવસે, શિવરાત્રીના દિને જેમ પૂર્ણિમાના ચંદ્રમામાં વિપુલ તેજ હોય અને સમુદ્ર પોતાની મર્યાદા મૂકીને થપાટું મારતો કિનારો તોડી દે છે, એમ શિવરાત્રીના દિવસે મારી ભક્તિમાં અપરિમિત વૃદ્ધિ થાય છે. જે વ્યક્તિ શિવરાત્રીના દિવસે મારું ભજન કરે છે, મારું યજન કરે છે, મારું નામ સ્મરણ કરે છે, મારું તપ કરે છે, મારું વ્રત કરે છે, મારું જપ કરે છે, એને કરોડ ગણું પુણ્ય મળે છે. શિવરાત્રીની પૂજા અવશ્ય વ્યક્તિએ બધા જ કામો છોડીને કરવી જોઈએ. જો શિવરાત્રીમાં રહી જાય તો, અત્યારે કારતક ચાલે છે, માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર આવે ત્યારે આર્ત્રયામ માર્ગશીર્ષેતુ, માર્ગશીર્ષ મહિનાનું આદ્રા નક્ષત્ર આવે ને એ દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી મહાદેવ કહે છે કે એ ભગત મને કાર્તિકેય કરતા પણ વધારે વહાલો લાગે.